શું તમને ખબર છે, જ્યારે તમારા દુઃખના દિવસ પૂરા થવાના હોય છે, તમારા જીવનમાં સુખ આવવાનું હોય છે, ત્યારે તમારી કુળદેવી તમને પહેલા જ સંકેત આપે છે. પણ 90% લોકો આ સંકેતોને ઓળખી શકતા નથી અને આશીર્વાદ સામે હોવા છતાં અજાણ રહે છે. જો તમે પણ જાણવા માંગો છો કે માતાજી તમને કયા સંકેત આપે છે, તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે છેલ્લો સંકેત તો એવો છે કે જે મળ્યા પછી જીવન બદલી જાય છે. મિત્રો, જ્યારે વ્યક્તિ પર કોઈ દુઃખ, મુશ્કેલી, નિષ્ફળતા અને તણાવનો સમય ચાલતો હોય છે, ત્યારે તેને લાગે છે કે હવે જીવનમાં કોઈ સારું થવાનું નથી. પરંતુ ધર્મ અને શાસ્ત્રો કહે છે કે દુઃખ પછી સુખ ચોક્કસ આવે છે અને એ પહેલા માતાજી સંકેત આપે છે. ચાલો જાણીએ તે ચમત્કારી સંકેતો. પહેલું, અચાનક મનમાં શાંતિ અનુભવવી. જો તમે લાંબા સમયથી પરેશાન હતા અને અચાનક અંદરથી શાંતિ અનુભવાય, કોઈ કારણ વગરનું મન હળવું લાગે, તો સમજી જજો માતાજી તમારી પર કૃપા વરસાવી છે. ત્યારબાદ બીજો સંકેત, મંદિરમાં જવાની ઈચ્છા વધવી. અચાનક તમને મંદિર જવાનું મન થાય, ભજન સાંભળવાનું મન થાય અને દીવો કરવાનું મન થાય. એમ તો આ સામાન્ય નથી. આ સંકેત છે કે તમારા દુઃખના દિવસ હવે પૂર્ણ થવાના છે. ત્યારબાદ ત્રીજો સંકેત, સ્વપ્નમાં દેવી દેવતા દેખાવા. જો તમને સ્વપ્નમાં માતાજી, દીવો, મંદિર, પ્રકાશ કે લાલ ચુંદડી દેખાય, તો આ ખૂબ શુભ સંકેત છે. તેનો અર્થ તમારી પ્રાર્થના સ્વીકારાઈ ગઈ છે. ત્યારબાદ છે ચોથો સંકેત, ઘરમાં અચાનક સકારાત્મકતા વાતાવરણ થવું. ઘરમાં પહેલા ઝઘડા થતા હોય અને અચાનક શાંતિ રહેવા લાગે, પરિવારમાં પ્રેમ વધે, તો સમજી જજો કે માતાજીનું આશીર્વાદ ઘરમાં પ્રવેશી ગયું છે. ત્યારબાદ પાંચમો સંકેત, સતત સારા સંયોગ થવા લાગે. અચાનક અટકેલા કામ પૂરા થવા લાગે, પૈસાની તંગી દૂર થવા લાગે, લોકો મદદ કરવા લાગે. આ બધું સંયોગ નથી, આ માતાજીનો સંકેત છે કે હવે સુખનો સમય શરૂ થયો છે. ત્યારબાદ છઠ્ઠો સંકેત છે, શરીરમાં અદ્ભુત શક્તિ અનુભવવી. ક્યારેક તમને લાગશે કે અંદરથી કોઈ શક્તિ છે જે તમને હિંમત આપે છે. ભલે મુશ્કેલી હોય છતાં તમે ડરતા નથી. આ છે કુળદેવીની શક્તિ. ત્યારબાદ સાતમો સંકેત, સૌથી મોટો સંકેત, આંખોમાં આનંદના આંસુ આવવા. જ્યારે તમે ભજન કરો, માતાજીનું નામ લો કે મંદિરમાં જાઓ અને તમારી આંખોમાંથી આપોઆપ આંસુ આવી જાય, તો સમજી જજો માતાજી તમારી પાસે હાજર છે. આ સૌથી મોટું અને શક્તિશાળી સંકેત છે. સમાપન સંદેશ. મિત્રો,
જો તમને આમાંથી કોઈ પણ સંકેત મળ્યો હોય તો ડરશો નહીં, ખુશ થજો, કારણ કે તેનો અર્થ એ છે કે તમારા દુઃખના દિવસ પૂરા થવાના છે. સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ તમારા જીવનમાં પ્રવેશી રહ્યા છે. યાદ રાખજો, માતાજી પોતાના ભક્તોને ક્યારેય એકલા નથી છોડતા. જો તમે માતાજી પર વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં લખો, જય માતાજી. આ વિડીયોને લાઈક કરો અને શેર જરૂર કરજો, જેથી દરેક ભક્ત